અમદાવાદ શહેર ભાજપની મોટી ભૂલને લઈને સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદ શહેર ભાજપે મોટી ભૂલ કરી છે। જે પ્રભારી છે તેમને જ નિમંત્રણ ન આપવામાં આવ્યું। બૃહદ કારોબારીમાં પ્રભારીને જ આમંત્રણ ન અપાતા ઋષિકેશ પટેલે ઠપકો આપ્યો। અમદાવાદ શહેર ભાજપે ત્યારબાદ પોતાની ભૂલ સ્વીકારી અને સાથે જ કહ્યું કે આગામી સમયમાં આ પ્રકારની ભૂલ દોહરાવવામાં નહીં આવે, ફરી એક વખત રિપીટ નહીં થાય। આમંત્રણ ન મળતા શહેર ભાજપ પ્રમુખને ઠપકો આપવામાં આવ્યો અને પ્રભારી ઋષિકેશ પટેલ અકળાતા પણ જોવા મળ્યા। જો કે આગામી સમયમાં આ પ્રકારની કોઈ ભૂલ નહીં બને તે પ્રકારની ખાતરી પણ શહેર ભાજપે આપી છે। ઋષિકેશ પટેલની નારાજગી પર કિરીટ સોલંકીએ નિવેદન આપ્યું। કિરીટ સોલંકીએ કહ્યું કે ભાજપમાં કોઈ નારાજ નથી હોતું, પાર્ટી ગમે તે સમયે આમંત્રણ આપે છે। તો ઋષિકેશ પટેલની નારાજગી પર કિરીટ સોલંકીએ કહ્યું છે કે ભાજપમાં કોઈ નારાજ નથી હોતું। ભલે ઋષિકેશ પટેલ અખડાયા, પરંતુ તેમ છતાં કિરીટ સોલંકીએ કહ્યું કે પાર્ટી ગમે તે સમયે આમંત્રણ આપે છે। જે પ્રભારી મંત્રી છે તેમને ભૂલાઈ ગયા છે, તેમને છેલ્લા સમયે આમંત્રણ આપવામાં આવ્યું છે, તેઓ નારાજ થયા। કોઈ નારાજગી હોતી જ નથી અમારી પાર્ટીમાં। અમારી પાર્ટીમાં ગમે તે સમયે બોલાવવામાં આવે, દરેક વ્યક્તિ એક કાર્યકરની હેસિયતથી કાર્ય કરતો હોય છે, ત્યારે આ પ્રકારની વસ્તુઓ મને લાગે છે બેબુનિયાદ છે।